ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. તો આપણે વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 6.1 માં પ્રશ્ન નંબર 6 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે જોઈશું એમાં પ્રશ્ન નંબર 7. સરવાળાની ક્રિયા વિના સરવાળો કરો. બરોબર, સરવાળાની ક્રિયા એટલે કે સીધે સીધો સરવાળો કરવાનો નથી અને એનો સરવાળો કરવાનો છે. ક્વેશ્ચન શું છે? સરવાળાની ક્રિયા વગર સરવાળો કરો. સંખ્યા લખી લઈએ. 1 + 3 + 5 + 7 + 9. તો જો આવી રીતે ક્રમિક એકી સંખ્યા આવતી હોય, ક્રમિક એકી સંખ્યા, ક્રમિક એટલે 1 3 5 7 9 11 13 15 જેવી સંખ્યા, ખાલી એકી સંખ્યા, કન્ટિન્યુ એકી સંખ્યા આવતી હોય ત્યારે એનું સૂત્ર છે n². સરવાળા માટેનું સૂત્ર શું છે? n². તો n બરાબર કેટલા થાય? 1 2 3 4 ને 5. સંખ્યા ટોટલ કેટલી છે? 5. એટલે આપણે n બરાબર લઈ લેવાનું 5. n² એટલે 5 નો સ્ક્વેર, 5 * 5 આન્સર કેટલો આવશે? 25. બરોબર, n કેટલા છે? 5. 5 નો વર્ગ 5 * 5 આન્સર કેટલો મળે? 25. તમે આનો સરવાળો કરો તો તમને જવાબ મળશે 25. જોઈ લઈએ. 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 3 18, 18 ને 7 25. બરોબર, એટલે આપણો આન્સર આવવાનો 25. એના પછી સેકન્ડ નંબર 19 સુધી છે ક્રમિક સંખ્યા. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19. તો આપણે જોઈએ તો આમાં n બરાબર કેટલા આવશે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. n બરાબર કેટલા આવશે? 10. 10 નો સ્ક્વેર એટલે 10 * 10 એટલે થશે 100. બરાબર, તો જો ક્રમિક એકી સંખ્યા આપી હોય ત્યારે એનું સરવાળાનું સૂત્ર છે n². સૂત્ર શું છે? n². n બરાબર કેટલા થયા? 10. 10 નો સ્ક્વેર 10 * 10 બરાબર 100. એના પછી થર્ડ નંબરનો ક્વેશ્ચન, એમાં 23 સુધી આપેલું છે. 1 + 3 + 5 + 7 + 9 30 50 70 90 21 ને 23. આમાં જો n બરાબર કેટલી સંખ્યા છે? 19 સુધી હતું તો n બરાબર 10 હતી, તો 2 વધ્યા એટલે n બરાબર કેટલા થયા? 12. સૂત્ર છે n² એટલે કે 12 નો સ્ક્વેર, 12 * 12 કેટલા થશે? 144. n² 12 નો સ્ક્વેર 12 × 12 144. આન્સર આવી ગયો આપણો 144. ક્લિયર? જોઈ લો ધ્યાનથી.
49 ને શું કરવાનું છે 7 એકી સંખ્યા પહેલી 7 એકી સંખ્યા કઈ થાય તો 1 3 5 7 9 11 અને 13 એનો સરવાળો કરશો એટલે થશે 49 પ્રશ્ન નંબર 8 49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો બરોબર કેટલી એકી સંખ્યા લેવાની છે 7 પહેલી 7 એકી સંખ્યા લેવાની એનો સરવાળો થશે 49 જોઈ લો 1 plus 3 plus 7 sorry 1 plus 3 plus 5 plus 7 plus 9 plus 11 જોઈ લો 1 2 3 4 5 6 30 થઈ ગઈ કેટલી એકી સંખ્યા લાવવાની હતી 7 પહેલી 7 એકી સંખ્યા લઈ લીધી અને સરવાળા સ્વરૂપે દર્શાવી દીધું એનો સરવાળો થશે 49 જો 3 ને 1 4 4 ને 5 9 9 ને 9 18 18 18 ને 7 19 20 21 22 23 24 ને 25 25 ને 1 26 26 ને 10 36 37 38 39 નો 10 ઉમેરો એટલે 49 બરોબર એટલે તમે આ સરવાળો કરો તો તમને કેટલો મળશે 49 એના પછી છે 121 ને 11 એકી સંખ્યાના સ્વરૂપે દર્શાવો 49 ની જગ્યાએ છે 121 અને એને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો કેટલા લેવાના છે 11 તો જો 1 plus 3 plus 5 plus 7 plus 9 plus 11 plus 13 15 17 19 21 જોઈ જો અહીંયા 7 થતું હતું 8 9 10 ને 11 એક વિશે પૂરું થઈ ગયું ફરીથી એકવાર ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 11 એકી સંખ્યાનો સરવાળો કરો તો તમને સરવાળો કેટલો મળશે 121 એ તમારે જાતે કરી જોવાનું છે બરાબર એના પછી આપણે નેક્સ્ટ જોઈશું ક્વેશ્ચન નંબર 9 નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ હશે વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જાણો નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ છે આપણે જાણવાનું છે 12 અને 13 તો જો બે ક્રમિક સંખ્યા આપેલી હોય અને એના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવશે એ શોધવાનું સૂત્ર છે 2n 2 મલ્ટીપ્લાય n સૂત્ર શું છે 2 મલ્ટીપ્લાય n 2 ગુણ્યા n શેનું સૂત્ર તો
જો આ 12 છે ને n કહેવાય અને 13 છે ને n પ્લસ 1 કહેવાય. આને શું કહેવાય? n. અને આને કહેવાય n પ્લસ 1. 2 n ની જગ્યાએ કેટલા લેવાના? 12. આન્સર એનો કેટલો આવે? 24. એટલે કે આ બંનેનો વર્ગ કરો તો વચ્ચે કેટલી સંખ્યાઓ થશે? 24. જો 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, 9 માંથી 4 જાય તો 5, 6 માંથી 4 જાય તો 2, 9 માંથી 4 જાય તો 4 અને 6 માંથી 4 જાય તો 2. એટલે કે આ બંને વચ્ચેની બંનેની બાદબાકી 25 આવે. બરોબર, પણ મેં 24 કેમ લખ્યું? કારણ કે 12 અને 13 ની વચ્ચેની કીધી છે. એટલે 12 ને 13 લેવાના ના હોય. 12 લો તો 13 નહીં લેવાના, 13 લો તો 12 નહીં લેવાના. એટલે એક સંખ્યા ઓછી થઈ જાય. એટલે આપણો આન્સર આવી જાય 24. ક્લિયર થયું? આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. 2 મલ્ટીપ્લાય n. જો સરવાળાની ક્રિયા વિશે સરવાળો કરવો હોય તો એનું સૂત્ર છે n². બરોબર, સીધો સરવાળો ના કરવાનો હોય અને સરવાળાની ક્રિયા વગર સરવાળો કરવાનો હોય સૂત્ર દ્વારા, તો એનું સૂત્ર છે n². બે સંખ્યાના વર્ગ વચ્ચેનું કરવાનું હોય તો એનું સૂત્ર છે 2n. એના પછી સેકન્ડ નંબરનું 25 અને 26. 25 અને 26 ના વર્ગો વચ્ચેની સંખ્યા. 25 અને 26 ના વર્ગ વચ્ચેની સંખ્યાઓ is equal to 2 multiply n. 2 multiply n બરાબર કેટલા થાય? 25 અને n plus 1 થશે 26. એટલે n બરાબર કેટલા લઈ લેવાના? 25. આન્સર કેટલો આવશે? 25 2 50. થર્ડ નંબરનો 99 અને 100. 99 અને 100 ના વર્ગ વચ્ચેની સંખ્યા is equal to 2 multiply n. 2 into 99. આન્સર આવશે 198. બરાબર, 9 દુ 18, 8 રોજી પડી 1, 9 દુ 18 ને 19. એટલે આન્સર આવશે 198. ક્લિયર? જોઈ લો ધ્યાનથી. અહીંયા તમારો 6.1 પૂરું થાય છે. જો સંખ્યાઓનો વર્ગ કરો, પણ શું કીધું છે? ખરેખર ગુણ્યાકારની ક્રિયા વગર વર્ગ કરવાનો છે. ગુણ્યાકાર 32 નો વર્ગ તો 32 ગુણ્યા 32 કરીને ડાયરેક્ટ આન્સર લખવાનો નથી. બરોબર, 16 નો વર્ગ હોય, ધારો કે 15 નો વર્ગ હોય તો 15 ગુણ્યા 15 225. એ આપણને ખબર છે, પણ આપણે એ રીતે લખવાનું નથી, દાખલો ગણવાનો છે. તો આપણે જોઈએ ખરેખર ગુણ્યાકારની ક્રિયા વગર ક્રિયા કર્યા વિના નીચેની સંખ્યાઓના વર્ગ શોધો. નીચેની
સંખ્યાઓના વર્ગો શોધો. પહેલું છે 39. તો જો 39 તો 30 પ્લસ 9 બરાબર 30 પ્લસ 9 કેટલા થશે 39. તો પેલા આની જગ્યાએ લખી નખાય 30 પ્લસ 9 નો વર્ગ. 30 પ્લસ 9 નો વર્ગ એટલે 30 પ્લસ 9 કેટલી વખત આવશે 2 વખત. ફરીથી આટલું ક્લિયર કરી દઈએ. રકમ શોધી 39. 39 ના ભાગ પાડે આપણે શું કર્યું 30 પ્લસ 9 એનો વર્ગ 30 પ્લસ 9 કેટલી વખત લખ્યા 2 વખત. પછી શું કરવાનું પહેલી સંખ્યા લેવાની એની જોડે આખા કૌંસનો ગુણાકાર એના પછી બીજી સંખ્યા લેવાની એનો આખા કૌંસ જોડે ગુણાકાર 30 30 પ્લસ 9 પ્લસ 9 30 પ્લસ 9 બરોબર 39. તો 30 પ્લસ 9 આખાનો વર્ગ 30 પ્લસ 9 કેટલી વખત આયા 2 વખત. 30 લેવાનું એનો ગુણાકાર 30 પ્લસ 9 જોડે પ્લસ 9 લેવાનું એનો ગુણાકાર 30 પ્લસ 9 જોડે 30 એમને 30 પ્લસ 9 કેટલા થશે 39 પ્લસ 9 એમને 30 પ્લસ 9 એનું થશે 39. આ 0 પહેલા એમનો એમ મૂક્યો 39 નો ગુણાકાર કરવાનો 3 જોડે 9 દુ 18 9 તરી 27 નો 7 વધી પડી 2 3 તરી 9 9 ને 2 11 9 9 81 9 તરી 27 27 માં કેટલા એડ કરવાના 8 27 અને 8 એનો સરવાળો કેટલો થશે સોરી 9 9 81 ને 1 વધી પડી 8 9 તરી 27 27 માં એડ કરો 8 27 28 29 30 33 34 ને 35 1 12 આન્સર આવશે તમારો 1521. આવડે ફરીથી એકવાર જોઈ લઈએ રીત. પહેલા 39 સામે શું કર્યા ભાગ પાડ્યા. શું ભાગ પાડ્યા 30 પ્લસ 9 આખાનો વર્ગ 30 પ્લસ 9 કેટલી વાર લખ્યા 2 વખત. 30 લેવાનું એનો ગુણાકાર 30 પ્લસ 9 જોડે પ્લસ 9 લેવાનું એનો ગુણાકાર 30 પ્લસ 9 જોડે 30 એમ 9 30 ને 9 કેટલા થશે 39 પ્લસ 9 એમ 9 30 પ્લસ 9 39 આનો ગુણાકાર આની જોડે આનો ગુણાકાર આની જોડે બંનેનો પછી શું કર્યું મેં સરવાળો. એના પછી નેક્સ્ટ સેકન્ડ જોઈશું 42. તો એ કોનો ભાગ પડશે પાછળ પાછળ 0 આવતું હોય એવું સેટ કરવાનું. તો 42 શેની નજીકની સંખ્યા છે તો 40 માં 2 ઉપર તો એટલે શું થઈ જાય 42. તો 42 ની જગ્યાએ લખવાનું 40 પ્લસ 2 નો વર્ગ 40 પ્લસ 2 નો વર્ગ 40 પ્લસ 2 કેટલી વાર લખવાનું 2 વખત. અહીંયા વર્ગ છે વર્ગ કાઢ નાખીએ એટલે એની સંખ્યા કેટલી વખત લખાશે 2 વખત. 40 લેવાનું એનો ગુણાકાર આખા કૌંસ જોડે પ્લસ 2 એનો ગુણાકાર આખા કૌંસ જોડે. જો આપણે 40 લીધું એનો ગુણાકાર આખા કૌંસ જોડે એટલે 40 બ્રેકેટમાં 40 પ્લસ 2 પ્લસ 2 લેવાનું બ્રેકેટમાં 40 પ્લસ 2 40 અને 2 કેટલા થશે 42 પ્લસ 2 40 ને 2 42 0 4 દુ 8 ચોકું ચોકું 16 પ્લસ 2 દુ 4 4 દુ 8 આપણો સરવાળો થાય 1780.
જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટીઓ શોધો. તો સૌથી પહેલા તો પાયથાગોરસ ત્રિપુટીઓ કેટલી છે અને કઈ કઈ છે? તો પાયથાગોરસ ત્રિપુટીઓ ટોટલ 3 છે. કેટલી છે? 3. કઈ કઈ? તો 2n n સ્ક્વેર પ્લસ 1 n સ્ક્વેર માઈનસ 1. એની જગ્યાએ એમ લો તો પણ ચાલશે. બરોબર? n સ્ક્વેર લેવું હોય તમે તો પણ લઈ શકો છો, n બી લઈ શકો છો. પાયથાગોરસ ત્રિપુટીઓ ટોટલ કેટલી છે? 3. કઈ કઈ? તો 2n n સ્ક્વેર પ્લસ 1 n સ્ક્વેર માઈનસ 1. તો ચલો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરસ ત્રિપુટીઓ શોધો. આમાંથી કઈ સંખ્યા લઈએ તો એનો નાનામાં નાનો અંક 8 આવે? તો સૌથી પહેલા આપણે લઈ લઈએ m સ્ક્વેર પ્લસ 1. તો એમની જગ્યાએ લખી નાખીએ 3. તો 3 નો વર્ગ પ્લસ 1 9 પ્લસ 1 કેટલા આયા? 10. m સ્ક્વેર માઈનસ 1 કેટલા આવે? 8 અને 2m કેટલા આવે? 6. તો નાનામાં નાની ત્રિપુટી નો અંક કીધો છે 8 એટલે ઇઝ ઇક્વલ ટુ એટલે લેવાનું આવે. આમાં 8 હતું તો આપણે 8 લેવું પડે. બરોબર? 3 વાળા દાખલો કરાય નહીં. 3 હોય તો 3 લેવાનું આવે. તો ચલો 8 લાઈન કરી દઈએ. જો 3 આપ્યું હોય તો મેં કરી દે દાખલો. તો આમાં નાનામાં નાનો કેટલો આપેલો છે? 8. તો 8 નો વર્ગ પ્લસ 1 64 પ્લસ 1 65 64 માઈનસ 1 63 અને t ઇન્ટુ 8 એટલે કેટલા થાય? 16. અને નાનામાં નાનો અંક 8 હોય તેની ત્રિપુટી કઈ આવે? 16 63 અને 65. સૌથી પહેલા 2n બરાબર 8 લઈશું કારણ કે આ સૌથી નાની સંખ્યા છે. બરોબર? આ રીતે પહેલા રફતામાં કરી જોવાનું. ઉપર m સ્ક્વેર પ્લસ 1 વધારે આવશે, ઉપર m સ્ક્વેર માઈનસ 1 પણ વધારે આવશે. પ્લસ 1 તો નહીં આવે, પ્લસ કરતા માઈનસ ઓછું જોઈએ. સૌથી નાના નાની ત્રિપુટી આ પણ હોઈ શકે. આપણે પહેલા 2n લઈ લઈએ. તો 2n is equal to 8 લઈને કરીએ. બરોબર? ડાયરેક્ટ ત્રિપુટી શોધવાની કીધું હોય, ખાલી એટલું આપી દીધું હોય કે અંક 8 છે અને ત્રિપુટી શોધો તો મેં કીધું 2n. પણ આમાં શું કીધું છે? નાનામાં નાનો અંક 8 થાય. તો પહેલા 2m લઈ લઈએ. કદાચ એ નાનામાં નાનો અંક છે તો ઇઝ ઇક્વલ ટુ 8 લઈ લઈએ. તો m બરાબર કેટલા થાય? 8 ભાગ્યા 2 m બરાબર થાય 4. બરોબર? આ સંખ્યા નથી આપી, શું આપ્યું છે? નાનામાં નાનો અંક. ધારો કે નાનામાં નાનો અંક કયો હોય? 2m. બરોબર? તો 2m is equal to 8 એટલે m બરાબર કેટલું આવ્યું? 4. એમાંથી બધું શોધવાનું. m સ્ક્વેર માઈનસ 1 4 સ્ક્વેર માઈનસ 1 16 માઈનસ 1 કેટલા થશે? 15. m સ્ક્વેર પ્લસ 1 4 સ્ક્વેર પ્લસ 1 16 પ્લસ 1 કેટલા મળશે? 17. તો આમ નાનામાં નાનો તો આપણને આપી દીધો તો કોઈ આપેલો તો 8. 8 15 અને 17 એ પાયથાગોરિયન ત્રિપુટીઓ છે. એ
ત્રિપુટીમાં પહેલું નાનામાં નાનું તો આપે તો 8, બાકીના બે આપણે શોધ્યા 15 અને 17. જોઈ લો ધ્યાનથી. હવે આ દો વર્ક ઘડિયા 11 થી 20